Good morning to all of you, BCA Semester 5 and BSc IT Semester 5 students. Today we are going to understand the concept of project specification and parameters. Today's our topic is project specification and parameters. Before we starting our topic, we revise some lectures, some topics as we studied previously. In previous session, we have discussed about project attributes, the concept of project, characteristic of project. Now, today we will learn about the project specification and parameter. So, first we start project specification, and then after we clear parameters of the project. જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરો છો તો એ દરેક પ્રોજેક્ટની અંદર એના સ્પેસિફિકેશન આવે છે અને પ્રોજેક્ટના પેરામીટર્સ આવે છે. તો સ્પેસિફિકેશન શું છે અને પેરામીટર્સ શું છે એ આપણે ડિટેલ્સમાં સમજીએ. શોર્ટમાં કહું તો સ્પેસિફિકેશન એટલે તમારા પ્રોજેક્ટની કમ્પ્લીટ ડિટેલ, તમારા પ્રોજેક્ટની શરૂઆતથી માંડીને એન્ડ સુધીની તમામ ડિટેલ્સ એને આપણે સ્પેસિફિકેશન તરીકે ઓળખી શકાય. ઓકે, ઓલ ધી ડિટેલ્સ ઓફ યોર પ્રોજેક્ટ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટ સ્પેસિફિકેશન. અગેન આઈ રિપીટ, all the details of your project from beginning to end is called project specification. પ્રોજેક્ટને લગતી તમામ ઇન્ફોર્મેશન, પછી એ એનાલિસિસને લગતી હોય, ડિઝાઇનિંગને લગતી હોય, પ્રોગ્રામિંગને લગતી હોય, કોઈ ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ હોય, આ તમામ ડિટેલ્સને આપણે પ્રોજેક્ટ સ્પેસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. Now let me start. A project specification is a complete description of objective for a development project. જો પ્રોજેક્ટ સ્પેસિફિકેશન છે એ શું છે? તમારા પ્રોજેક્ટનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન. અ કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ઓફ યોર પ્રોજેક્ટ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટ સ્પેસિફિકેશન. બટ હિયર we specify in different term. Again I repeat, a project specification is a complete description of objective for a development project. પ્રોજેક્ટ સ્પેસિફિકેશન છે એ તમારા પ્રોજેક્ટનું ટોટલી ડિસ્ક્રિપ્શન છે, તમારા પ્રોજેક્ટની પૂરેપૂરી માહિતી છે કે જે તમારો ગોલ એમાંથી એચીવ થતો હોય અને આપણે જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરતા હોઈએ એ પ્રોજેક્ટની તમામ ડિટેલ્સ એને આપણે સ્પેસિફિકેશન તરીકે ઓળખી શકાય. એક તમને એક્ઝામ્પલ આપું કે સ્પેસિફિકેશન એ રિયલમાં શું છે. આપણે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરીએ છીએ, ચાહે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, કોઈ ઇટેબલ આઇટમ હોય, કોઈ પણ એવરીથિંગ. તમે જ્યારે પ્રોડક્ટ પરચેસ કરો છો, કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ તો જો એ વસ્તુના બોક્સ ઉપર, એ વસ્તુના પેકિંગ ઉપર એ પ્રોડક્ટનું સ્પેસિફિકેશન આપેલું હોય છે. બરાબર? આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરીએ છીએ, માની લો કે આપણે કોઈ સ્માર્ટફોન પરચેસ કર્યો તો એ સ્માર્ટફોનના પેકિંગ ઉપર કે એ સ્માર્ટફોનના બોક્સ ઉપર તમને XYZ મીન્સ કે રિલેટેડ અથવા તો આપણે જે પ્રોડક્ટ પરચેસ કરી છે એ પ્રોડક્ટનું તમામ સ્પેસિફિકેશન હશે. એનું હાર્ડવેર શું છે, એની સિસ્ટમ શું છે, એમાં કઈ ટેકનોલોજીનો યુઝ થયેલો છે, આવી તમામ ડિટેલ્સ છે એ પ્રોડક્ટને લગતી એમાં સ્પેસિફાઈ કરવામાં આવેલી હોય છે. તો સોફ્ટવેરની અંદર પણ આ જ વસ્તુ છે, પ્રોજેક્ટની અંદર પણ આ જ વસ્તુ છે કે દરેક પ્રોજેક્ટની એને લગતી તમામ માહિતી, તમામ ઇન્ફોર્મેશન એમાં સ્પેસિફાઈ કરવી, ધેટ્સ કોલ્ડ પ્રોજેક્ટ સ્પેસિફિકેશન. ઇટ કન્ટેન ઓલ ગુડ ફંક્શનાલિટી એન્ડ ડિટેલ required for a development team to fulfill the vision of the client. સ્પેસિફિકેશન ઉપર જ પ્રોજેક્ટ આખો તૈયાર કરવામાં આવે છે.
ઇટ કન્ટેન ઓલ ગોલ ફંક્શનાલિટી. સ્પેસિફિકેશનમાં શેનો સમાવેશ થાય છે? તો આપણે જે ગોલ એચીવ કરવાનો છે, આપણે જે પ્રોજેક્ટમાંથી આઉટપુટ એચીવ કરવાનું છે, એ આઉટપુટ એચીવ કરવા માટે તમારે એમાં કેવા ઓપરેશન કરવાના છે, તમારે એમાં કેવી ફંક્શનાલિટી કરવાની છે, આ તમામ ફંક્શનાલિટી, આ તમામ રિક્વાયરમેન્ટ કે જેના દ્વારા ક્લાયન્ટની મીન્સ કે યુઝરની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય એવી તમામ ઇન્ફોર્મેશન સ્પેસિફિકેશનની અંદર સમાવેશ કરવામાં આવે છે. સ્પેસિફિકેશન ઇન્ક્લુડ યુઝર એક્શન, રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, ફંક્શનલ રિક્વાયરમેન્ટ, નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ એન્ડ લિમિટેશન ઓફ ઓલ્ડ સિસ્ટમ એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ન્યૂ સિસ્ટમ. હવે સ્પેસિફિકેશનમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે? તો જુઓ, સ્પેસિફિકેશન ઇન્ક્લુડ યુઝર એક્શન. પ્રોજેક્ટની અંદર યુઝરની એક્શન શું હશે, પ્રોજેક્ટની અંદર યુઝરનું ઇન્ટરેક્શન કેવું હશે, હાઉ યુઝર ઇન્ટરેક્ટ વિથ ધ સિસ્ટમ, હાઉ યુઝર ઇન્ટરેક્ટ વિથ યોર પ્રોજેક્ટ. એટલે ફર્સ્ટ સ્પેસિફિકેશનની અંદર આવું યુઝરની જે એક્શન છે એ એની અંદર સ્પેસિફાઈ કરવામાં આવે છે. ધેન આફ્ટર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ યોર પ્રોજેક્ટ. તમારા પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ શું છે, જરૂરિયાત શું છે, એ તમામ ડિટેલ એની અંદર સ્પેસિફાઈ કરવામાં આવે છે. તો આ રીતે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન પણ જરૂરી છે. ધેન ફંક્શનલ રિક્વાયરમેન્ટ એન્ડ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ. આ ટોપિક આપણે હમણાં જ આગળ ડીપમાં જોવાના છીએ કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ શું છે અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ. એન્ડ લિમિટેશન્સ ઓફ ઓલ્ડ સિસ્ટમ એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ન્યૂ સિસ્ટમ. જુઓ, સ્પેસિફિકેશનની અંદર આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. શરૂઆતથી લઈને એન્ડ સુધીની, પ્રોજેક્ટની શરૂઆતથી લઈને એન્ડ સુધીની તમામ ડિટેલ્સ આ સ્પેસિફિકેશનની અંદર એડ કરવામાં આવે છે. આપણે એને SRS તરીકે પણ ઓળખી શકાય. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ લીગલ ડોક્યુમેન્ટ, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. ઓકે, નાઉ in this specification we have to prepare the limitations of old system and description of the new system. પ્રોજેક્ટ સ્પેસિફિકેશનની અંદર જો તમારો પ્રોજેક્ટ ઓલરેડી યુઝમાં હોય કે તૈયાર થયેલો હોય છતાં તમારો પ્રોજેક્ટ કે સિસ્ટમ નવી બનાવવાની જરૂરિયાત પડે તો અહીંયા તમારે તમારા ઓલ્ડ પ્રોજેક્ટની જે લિમિટેશન છે, એક્ઝિસ્ટિંગ સિસ્ટમ કે એક્ઝિસ્ટિંગ સોફ્ટવેરની જે લિમિટેશન છે એ લિમિટેશન સોફ્ટવેરમાં દર્શાવવી પડે. લાઈક કેવી રીતે? તો કે અત્યારનો કરંટ રનિંગ જે પ્રોજેક્ટ કે જે સોફ્ટવેર કે જે સિસ્ટમ કે જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર આ પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એ વેબસાઇટ કે સોફ્ટવેરની આવી લિમિટેશન છે. That's why we need to create new application. That's why we need to create a new software product. Okay, so in project specification we add the limitation of old system. પ્રોજેક્ટ સ્પેસિફિકેશનની અંદર તમારે તમારા પ્રોજેક્ટ, ઓલ્ડ પ્રોજેક્ટ મીન્સ કે જે રનિંગ સિસ્ટમ હોય એ રનિંગ સિસ્ટમમાં જો કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ ઇસ્યુ, એના કોઈ ડ્રોબેક હોય, લિમિટેશન હોય તો એ લિમિટેશન છે એ આપણે દર્શાવવી પડે છે. સેમ એ જ રીતે લિમિટેશનની વાત કરી તો તમે જે નવો પ્રોજેક્ટ તૈયાર કરવા માગો છો, તમે જે નવી સિસ્ટમ તૈયાર કરવા માગો છો એ નવી સિસ્ટમનું ડિસ્ક્રિપ્શન, એ નવી સિસ્ટમના ફીચર તમારે દર્શાવવા પડે. એ નવી સિસ્ટમનું ડિસ્ક્રિપ્શન તમારે એવી રીતે દર્શાવવું પડે કે ઓલ્ડ સિસ્ટમમાં જે ડ્રોબેક છે, ઓલ્ડ સિસ્ટમની જે લિમિટેશન્સ છે એ લિમિટેશન્સ ન્યૂ સિસ્ટમમાં રિમૂવ થઈ જશે. એટલે આવી રીતે ટોટલી તમારા પ્રોજેક્ટનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન તૈયાર કરવાનું હોય છે. આ ડિસ્ક્રિપ્શન એને આપણે પ્રોજેક્ટ સ્પેસિફિકેશન તરીકે ઓળખી શકીએ છીએ. તમે જ્યારે પ્રોજેક્ટ તૈયાર કરો છો તો સૌથી પહેલું તમારે આવું સ્પેસિફિકેશન તૈયાર કરવાનું હોય છે. આગળ જોઈએ, સ્પેસિફિકેશન also describe that how to meet the objectives.
જુઓ સ્પેસિફિકેશન શું દર્શાવે છે કે તમે તમારા પ્રોજેક્ટનો ગોલ કેવી રીતે એચીવ કરી શકશો, તમારા પ્રોજેક્ટનો જે ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવ કયા વેથી તમે એચીવ કરી શકશો એવું સ્પેસિફિકેશન દર્શાવે છે. સ્પેસિફિકેશન ઓલ્સો ડિસ્ક્રાઇબ ધેટ હાઉ ટુ મીટ ધી ઓબ્જેક્ટિવ. The requirement document is the official statement of what is required of the system developers. સૌથી વધુ અગત્યનું, સૌથી વધુ જરૂરી આ ડોક્યુમેન્ટ છે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે જરૂરી છે. એને આપણે ઓફિશિયલ ડોક્યુમેન્ટ તરીકે પણ ઓળખી શકાય, લીગલ ડોક્યુમેન્ટ તરીકે પણ ઓળખી શકાય છે. ધી રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ ઇઝ ધ ઓફિશિયલ સ્ટેટમેન્ટ ઓફ વોટ is required of the system developers. It includes both definition and a specification of requirement. જુઓ સ્પેસિફિકેશનની અંદર બંને વસ્તુનો સમાવેશ થાય છે. કઈ બે વસ્તુ? તમારી ડેફિનેશન પણ હશે, તમારા પ્રોજેક્ટની ડેફિનેશન પણ હશે અને તમારા પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ પણ હશે. આ બંને વસ્તુ આની અંદર સ્પેસિફાઈ કરવામાં આવે છે. ઇટ ઇન્ક્લુડ બોથ અ ડેફિનેશન and a specification of requirement. A structured document setting out detailed description of system service written as a contract between client and a contractor. જુઓ હમણાં જ આપણે વાત કરી કે આ એક પ્રકારનું લીગલ ડોક્યુમેન્ટ ગણાવી શકાય. અ સ્ટ્રક્ચર્ડ ડોક્યુમેન્ટ, વેલ ડિફાઇન્ડ ડોક્યુમેન્ટ. પ્રોજેક્ટ સ્પેસિફિકેશન છે એ કેવું હશે? વેલ ડિફાઇન હશે, સ્ટ્રક્ચર્ડ હશે, well formatted હશે. Out detailed description of the system service written as a contract between client and a contractor. આ એ પ્રકારનું ડોક્યુમેન્ટ છે, આ એ પ્રકારનું સ્પેસિફિકેશન છે કે જે યુઝર છે જેને આપણે ક્લાયન્ટ તરીકે ઓળખી શકીએ છીએ અને જે ડેવલપર છે, જે સોફ્ટવેર તૈયાર કરતી ઇન્ડસ્ટ્રી છે, કંપની છે, એને આપણે કોન્ટ્રાક્ટર તરીકે ઓળખી શકીએ. તો પ્રોજેક્ટ સ્પેસિફિકેશન છે કે એસઆરએસ છે એ એક પ્રકારનું આ બંને વચ્ચેનું માધ્યમ છે, મીડિયમ છે, એક લીગલ ડોક્યુમેન્ટ છે, એક કરાર આપણે ગણાવી શકીએ. બરાબર? અગેન આઈ રિપીટ, અ સ્ટ્રક્ચર્ડ ડોક્યુમેન્ટ સેટિંગ આઉટ ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ સિસ્ટમ સર્વિસ રિટન એઝ અ કોન્ટ્રાક્ટ બિટવીન ક્લાયન્ટ એન્ડ અ કોન્ટ્રાક્ટર. પ્રોજેક્ટ સ્પેસિફિકેશન આ એક એવા પ્રકારનું ડોક્યુમેન્ટ છે કે જે યુઝર અને ડેવલપર વચ્ચે એઝ અ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. અ ડિટેલ સોફ્ટવેર ડિસ્ક્રિપ્શન વિચ કેન સર્વ એઝ અ બેઝિસ ફોર અ ડિઝાઇન ઓર ઇમ્પ્લિમેન્ટેશન written ફોર ડેવલપર્સ. ટોટલી આ એક એવા પ્રકારનું ડિસ્ક્રિપ્શન છે કે તમારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતી, તમારા પ્રોજેક્ટને લગતું તમામ ડિસ્ક્રિપ્શન છે એ એના અંદર આવી જાય છે. તો આ ડિસ્ક્રિપ્શન દ્વારા, આ સ્પેસિફિકેશન દ્વારા કોઈ પણ સોફ્ટવેર હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ વેબસાઇટ હોય, એનું ડિઝાઇનિંગ, એનું ઇમ્પ્લિમેન્ટેશન ડેવલપર આ સ્પેસિફિકેશન દ્વારા કરી શકે છે. આ એવી માહિતી છે, પ્રોજેક્ટ સ્પેસિફિકેશન એ એવી ડિટેલ્સ છે કે જેના દ્વારા, જેના બેઝ ઉપર સોફ્ટવેર ડેવલપર છે, ડિઝાઇનર છે, એ પ્રોજેક્ટને પ્રોપરલી ડિઝાઇન કરી શકે છે, એ સોફ્ટવેરનું પ્રોપરલી કન્સ્ટ્રક્શન કરી શકે છે, એ પ્રોજેક્ટને સરખી રીતે તૈયાર કરી શકે છે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. તો આ એક પ્રકારનું એવું સ્પેસિફિકેશન છે, આ એક પ્રકારનું એવું ડોક્યુમેન્ટ છે કે જેની અંદર પ્રોજેક્ટની તમામ રિક્વાયરમેન્ટ, પછી એ નોન ફંક્શનલ હોય, ફંક્શનલ રિક્વાયરમેન્ટ હોય, કોઈ ઓપરેશનલ રિક્વાયરમેન્ટ હોય, આવી તમામ ડિટેલ જે ડોક્યુમેન્ટ્સમાં તૈયાર કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટ્સને આપણે પ્રોજેક્ટ સ્પેસિફિકેશન તરીકે ઓળખી શકીએ છીએ. ઇટ ઇન્ક્લુડ સિસ્ટમ ફંક્શન, ડિઝાઇનિંગ, ઇવેલ્યુટિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ટેસ્ટિંગ. પ્રોજેક્ટ સ્પેસિફિકેશનની અંદર પ્રોજેક્ટના તમામ ફંક્શનનો સમાવેશ થઈ જાય છે. સિસ્ટમ ફંક્શન જુઓ, પ્રોજેક્ટના તમામ, સોફ્ટવેરના તમામ સિસ્ટમ ફંક્શનનો સમાવેશ થઈ જાય છે. એવી જ રીતે ડિઝાઇનિંગ, તમારા પ્રોજેક્ટનું ઓવરઓલ ડિઝાઇનિંગ,
એનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઇવેલ્યુટિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન અને ફાઇનલી ટેસ્ટિંગ. આ જેટલા સ્ટેપ લખેલા છે આ તમામ સ્ટેપ સોફ્ટવેર ડેવલપમેન્ટના સ્ટેપ છે. તો ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડિંગ, પ્રોજેક્ટની શરૂઆતથી લઈને એન્ડિંગ સુધીની તમામ માહિતી, તમામ સ્પેસિફિકેશન આપણે જ્યાં આપવું પડે છે એને આપણે પ્રોજેક્ટ સ્પેસિફિકેશન તરીકે ઓળખી શકાય છે. સો ઇટ ઇન્ક્લુડ સિસ્ટમ ફંક્શન, ડિઝાઇનિંગ, ઇવેલ્યુટિંગ, implementation and testing. Software Requirement Specification (SRS) is a document created by system analysts after the requirements are collected from various resources. આ પ્રકારનું જે સ્પેસિફિકેશન છે, આ પ્રકારનું જે ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ સિસ્ટમ એનાલિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ક્યારે? તો કે તમામ રિક્વાયરમેન્ટ ભેગી થયા પછી, અલગ અલગ પ્રકારના રિસોર્સિસમાંથી બધી જ રિક્વાયરમેન્ટ ભેગી થઈ જાય. આ બધી જ રિક્વાયરમેન્ટ ઉપરથી સિસ્ટમ એનાલિસ્ટ છે એ એક ડોક્યુમેન્ટ તૈયાર કરે છે જેને આપણે SRS તરીકે ઓળખી શકાય. SRSમાં શું હશે કે એક પ્રકારનું સ્પેસિફિકેશન હશે, તમારા પ્રોજેક્ટનું તમામ સ્પેસિફિકેશન. અ ડિટેલ્ડ સમરી ઓફ યોર પ્રોજેક્ટ, અ ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન ઓફ યોર પ્રોજેક્ટ. ઓકે. SRS define how the software will interact with hardware. જો SRSની અંદર આવું પણ ડિફાઇન કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે કે તમારો પ્રોજેક્ટ છે, સિસ્ટમ છે, એ હાર્ડવેર સાથેનું ઇન્ટરેક્શન કેવું હશે, એક્સટર્નલ ઇન્ટરફેસ કેવું હશે, બહારના કોઈ અલગ રિસોર્સિસ સાથે એનું ઇન્ટરેક્શન કેવું હશે, હાઉ ઇટ કોમ્યુનિકેટ વિથ અધર ડિવાઇસીસ, હાઉ ઇટ કોમ્યુનિકેટ વિથ અધર રિસોર્સિસ, સ્પીડ ઓફ ઓપરેશન. તમારા પ્રોજેક્ટમાં, સિસ્ટમ કે સોફ્ટવેરમાં જે કોઈ ઓપરેશન કરવામાં આવે છે, જે કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, એ ટ્રાન્ઝેક્શનની સ્પીડ શું હશે, એ ઓપરેશનની સ્પીડ શું હશે, એવું પણ આની અંદર સ્પેસિફાઈ કરવામાં આવે છે. રિસ્પોન્સ ટાઈમ ઓફ ધ સિસ્ટમ, સાથે સાથે રિસ્પોન્સ ટાઈમ પણ આપવામાં આવે છે, સ્પેસિફાઈ કરવામાં આવે છે કે તમે કોઈ ઇનપુટ કરો છો, ઇનપુટ ઉપર કોઈ પ્રોસેસ થાય અને સિસ્ટમ તમને વિધિન સમ સેકન્ડ વિલ જનરેટ રિઝલ્ટ. કેટલા સમયની અંદર સિસ્ટમ તમને રિસ્પોન્સ આપે છે, સોફ્ટવેર તમને રિસ્પોન્સ આપે છે, એવું પણ આની અંદર સ્પેસિફાઈ કરવામાં આવે છે. પોર્ટેબિલિટી કેવી છે, સોફ્ટવેર એક્રોસ વેરિયસ પ્લેટફોર્મ. તમારો સોફ્ટવેર છે, તમારો પ્રોજેક્ટ છે, એ અલગ અલગ પ્લેટફોર્મમાં એક્ઝિક્યુટ થાય છે, એ અલગ અલગ પ્લેટફોર્મમાં રન થાય છે. તમારો સોફ્ટવેર, પ્રોજેક્ટ કે વેબસાઇટ છે એ કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રોપરલી એક્ઝિક્યુટ થશે, રન થશે. વેબસાઇટ છે તો કયા કયા બ્રાઉઝરમાં પ્રોપરલી ઓપન થશે. આવી તમામ ડિટેલ છે એ સ્પેસિફિકેશનમાં આપવાની હોય છે. સો પોર્ટેબિલિટી ઓફ સોફ્ટવેર એક્રોસ વેરિયસ પ્લેટફોર્મ્સ, સિક્યોરિટી, ક્વોલિટી એન્ડ લિમિટેશન્સ. સોફ્ટવેર છે એની અંદર આપણે ઘણા બધા ઓપરેશન કરતા હોઈએ છીએ, તો એ સિક્યોરિટી કેવી પ્રોવાઈડ કરે છે. ત્યારે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે ઓનલાઈન ઘણા બધા બેન્કિંગનો યુઝ કરીએ છીએ, નેટ બેન્કિંગનો યુઝ કરીએ છીએ, બેન્કિંગના ઘણા બધા ટ્રાન્ઝેક્શન આપણે ઘેર બેઠા ઓનલાઈન કરીએ છીએ. તો આ બધા બેન્કિંગના જે સોફ્ટવેર છે, વેબસાઇટ છે, એ આપણને મચ મોર સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. અધરવાઇઝ આપણો ડેટા છે એ કોઈ પણ પર્સન યુઝ કરી શકે, બરાબર. તો સ્પેસિફિકેશનની અંદર આવી રીતે સિક્યોરિટી જે તમે પ્રોવાઈડ કરો છો એ સિક્યોરિટી પણ દર્શાવવાની હોય છે. ક્વોલિટી, તમારા પ્રોજેક્ટનું, તમારા સોફ્ટવેરનું રિઝલ્ટ કેટલું ક્વોલિટીવાળું છે એ પણ આની અંદર દર્શાવવાનું આવે છે. એન્ડ લિમિટેશન્સ, દરેકે દરેક પ્રોજેક્ટની લિમિટેશન્સ પણ હોય છે. તો અહીંયા આપણે લિમિટેશન પણ દર્શાવવી પડે છે. એવું જરૂરી નથી કે તમે પ્રોજેક્ટ સક્સેસફુલી તૈયાર કરો તો એની કોઈ પણ લિમિટેશન ન હોય. કોઈ પણ પ્રોજેક્ટ હોય એની એક કે એક કરતાં વધારે નાની કે મોટી લિમિટેશન્સ હોવાની જ. તો અહીંયા આ પ્રકારના ડોક્યુમેન્ટમાં, સ્પેસિફિકેશનમાં આપણે લિમિટેશન્સ પણ દર્શાવવી પડે છે. તો સ્પેસિફિકેશન છે એની અંદર આપણે જે ડિટેલ જોઈ એ આ તમામ પ્રકારની માહિતી દર્શાવવામાં આવે છે. લેટ વી કન્ટિન્યુ. અ કમ્પ્લીટ સોફ્ટવેર સ્પેસિફિકેશન મસ્ટ બી. સોફ્ટવેર સ્પેસિફિકેશન કેવું હોવું જોઈએ? જુઓ, કોઈ પણ પ્રોજેક્ટ માટેનું જે
પ્રોજેક્ટ સ્પેસિફિકેશન કહીએ કે આપણે સોફ્ટવેર સ્પેસિફિકેશન કહીએ, એના બેઝ ઉપર જ પ્રોજેક્ટ તૈયાર થાય છે. તો જેટલું સોફ્ટવેર સ્પેસિફિકેશન ક્લિયર, જેટલું સોફ્ટવેર સ્પેસિફિકેશન કરેક્ટ, એટલો જ તમારો પ્રોજેક્ટ વધારે સારી રીતે તૈયાર થાય. તો અહીંયા આપણે જે દર્શાવ્યું છે કે કમ્પ્લીટ સોફ્ટવેર સ્પેસિફિકેશન મસ્ટ બી. સોફ્ટવેર સ્પેસિફિકેશન કેવું હોવું જોઈએ? તો સૌથી પહેલું તો છે એ ક્લિયર હોવું જોઈએ. એમાં તમે જે ઇન્ફોર્મેશન આપી છે એ તમામ ઇન્ફોર્મેશન શાર્પ એન્ડ ક્લિયર હોવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન હોવું જોઈએ. જો સ્પેસિફિકેશનમાં ક્લિયર રિક્વાયરમેન્ટ દર્શાવેલી હશે તો ડેવલપર છે, ડિઝાઇનર છે, એને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કરી શકશે અને એ પ્રમાણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. માની લો કે કોઈ પણ રિક્વાયરમેન્ટ છે એ કન્ફ્યુઝનવાળી છે, ક્લિયર નથી, તો ડેવલપર, પ્રોગ્રામર એ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે પણ પ્રોજેક્ટ આપણને ભૂલ ભરેલો તૈયાર થશે, આઉટપુટ આપણને કંઈક બીજું મળશે. એટલે પ્રોજેક્ટ સ્પેસિફિકેશન કમ્પલસરી ક્લિયર હોવું જોઈએ. ક્લિયરની સાથે સાથે પાછું કરેક્ટ પણ હોવું જોઈએ. તમે જે સ્પેસિફાઈ કરો છો, તમે જે રિક્વાયરમેન્ટ આપો છો, એ બધી રિક્વાયરમેન્ટ કરેક્ટ હોવી જોઈએ, કન્સિસ્ટન્ટ હોવું જોઈએ, કન્ટિન્યુ હોવું જોઈએ, મોડિફાયેબલ હોવું જોઈએ. એવું નથી કે તમે એકવાર સ્પેસિફિકેશન તૈયાર કર્યું પછી એમાં કોઈ ચેન્જીસ ન કરી શકાય. મોડિફાયેબલ હોવું જોઈએ, વેરીફાયેબલ હોવું જોઈએ, તમે એને વેરીફાઈ કરી શકો તેવું પણ હોવું જોઈએ. કારણ કે જ્યારે આપણે એવી રિક્વાયરમેન્ટ ઊભી થાય કે સ્પેસિફિકેશનને વેરીફાઈ કરવું પડે તો ત્યારે તમે એને વેરીફાઈ કરી શકતા હોવા જોઈએ. ટ્રેસેબલ હોવું જોઈએ, તમે ટ્રેસ કરી શકતા હોવા જોઈએ કે આ પ્રકારની રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ સોફ્ટવેરના સ્ટેપની અંદર એક્ઝિક્યુટ પ્રોપરલી થાય છે કે નહીં. તો એવી રીતે ટ્રેસેબલ પણ હોવું જોઈએ. તો જો તમારા પ્રોજેક્ટનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન, તમારા પ્રોજેક્ટનું સ્પેસિફિકેશન આ પ્રમાણે વેલ મેન્ટેન હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રોજેક્ટ છે એ વેલ પ્રિપેર થઈ શકે છે. આગળ હવે આપણે વાત કરવાના છીએ એ પ્રોજેક્ટ સ્પેસિફિકેશનનો જે ટોપિક છે એની અંદર સબ પોઈન્ટ છે. તમે નોટ કરતા હો તો એક નોટ કરી લેજો. પ્રોજેક્ટ સ્પેસિફિકેશનમાં ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ એવો પોઈન્ટ આવે છે. આ એક સબ પોઈન્ટ છે. હવે આપણે એને ડિટેલમાં જોઈએ કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ કોને કહેવાય અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ કોને કહેવાય. ખૂબ જ ઇઝી પોઈન્ટ છે આ, બરાબર, ખૂબ જ ઇઝી પોઈન્ટ છે. એક એક્ઝામ્પલ આપી દઉં તમને કે તમારા પ્રોજેક્ટ કે સોફ્ટવેરના ફંક્શનને લગતી રિક્વાયરમેન્ટ, એને આપણે ફંક્શનલ રિક્વાયરમેન્ટ કહેવાય. તમારા પ્રોજેક્ટ કે સોફ્ટવેરને લગતા ફંક્શનને લગતી રિક્વાયરમેન્ટ એને ફંક્શનલ રિક્વાયરમેન્ટ કહી શકાય. અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કેવી? તો કે એવી રિક્વાયરમેન્ટ કે જે પ્રોજેક્ટના ફંક્શન સાથે સંકળાયેલી ન હોય. એવી રિક્વાયરમેન્ટ કે જે પ્રોજેક્ટના ફંક્શન સાથે સંકળાયેલી ન હોય એને આપણે નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ તરીકે ઓળખી શકાય. જુઓ, ફંક્શનલ રિક્વાયરમેન્ટ કોને કહેવાય? The requirements which are related to functional aspect of software is called functional requirement. એવી રિક્વાયરમેન્ટ કે જે તમારા સોફ્ટવેર કે પ્રોજેક્ટના ફંક્શન સાથે સંકળાયેલી હોય, રિલેટેડ ટુ ફંક્શનલ એસ્પેક્ટ is called functional requirement. The requirement which are related to functional aspect of software is called functional requirements. They define functions and functionality within and from the software. ફંક્શનલ રિક્વાયરમેન્ટની અંદર શું આવશે? તો એની અંદર તમારા પ્રોજેક્ટના બધા ફંક્શન આવશે, તમારા પ્રોજેક્ટની તમામ ફંક્શનાલિટી આવશે કે જે તમારા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોય, કે જે તમારા પ્રોજેક્ટ દ્વારા કમ્પ્લીટ થતા હોય. તો આ પ્રકારની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને આપણે ફંક્શનલ રિક્વાયરમેન્ટ તરીકે ઓળખી શકાય. નાવ non-functional requirement. The requirements which are
not related to functional aspect of software is called non-functional requirement. જો એવી રિક્વાયરમેન્ટ કે જે તમારા પ્રોજેક્ટ કે જે તમારા સોફ્ટવેરના કોઈ પણ ફંક્શન સાથે રિલેટેડ ન હોય, કોઈ પણ ફંક્શન સાથે સંકળાયેલી ન હોય, એને આપણે નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ કહેવાય. કેવી? તો તમને એક્ઝામ્પલ આપ્યું છે, લોગિન, સ્ટોરેજ, પરફોર્મન્સ, કન્ફિગરેશન, કોસ્ટ, ફ્લેક્સિબિલિટી. સ્ટોરેજનું આપણે એક્ઝામ્પલ લઈએ. સ્ટોરેજને અને તમારા પ્રોજેક્ટના ફંક્શનને, સોફ્ટવેરના ફંક્શનને કોઈ જાતની કોઈ પણ પ્રકારનું રિલેશન નથી, તમારા પ્રોજેક્ટના ઓપરેશન સાથે રિલેશન નથી. બરાબર? એટલે દરેક પ્રોજેક્ટમાં આવી નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ પણ હોય છે. સ્ટોરેજ છે, પરફોર્મન્સ છે, કોસ્ટ છે, ફ્લેક્સિબિલિટી છે, કન્ફિગરેશન છે, સિક્યુરિટી છે. આ બધી કેવી છે? નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે કે જેને તમારા પ્રોજેક્ટના કે જેને તમારા સોફ્ટવેરના કોઈ ફંક્શન સાથે લેવા દેવા નથી. આપણે એક્ઝામ્પલ લઈએ, સ્ટોરેજ છે તો સ્ટોરેજને આપણા પ્રોજેક્ટનું કોઈ ઓપરેશન હોય, આપણા પ્રોજેક્ટનું કોઈ ફંક્શન હોય, એ ફંક્શન સાથે કોઈ લેવા દેવા નથી. એવી જ રીતે કોસ્ટ છે તો કોસ્ટને પણ એવી કોઈ જાતનું ઇન્ટરેક્શન નથી. બરાબર? એટલે પ્રોજેક્ટ સ્પેસિફિકેશનની અંદર આપણે રિક્વાયરમેન્ટ તો એડ કરીએ છીએ, આપણે રિક્વાયરમેન્ટ તો દર્શાવીએ છીએ, પણ એ રિક્વાયરમેન્ટની અંદર બે પ્રકારની રિક્વાયરમેન્ટ છે. કઈ બે પ્રકારની રિક્વાયરમેન્ટ છે? તો એક છે એ ફંક્શનલ રિક્વાયરમેન્ટ અને બીજી છે એ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ. આગળ આપણે જોઈએ, આ બંનેને હું તમને એક ચાર્ટ દ્વારા સમજાવું, એક પિક્ચર દ્વારા સમજાવું છું. જુઓ, ખૂબ જ ઇઝીલી તમે સમજી શકશો એ પ્રકારનું એક પિક્ચર તમને અહીંયા બતાવું છું કે જેના દ્વારા તમને ખ્યાલ આવી શકશે. અહીંયા તમને જે ડિસ્પ્લે થાય છે, જુઓ, આ એક પ્રકારનું કાર્ટૂન પિક્ચર છે, પણ આ સિમ્પલ કાર્ટૂન પિક્ચર છે એ તમને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ એન્ડ ફંક્શનલ રિક્વાયરમેન્ટ સમજાવે છે. ડોન્ટ પુટ વોટ યુ વોન્ટ ટુ ડુ બિફોર હાવ યુ નીડ ટુ ડુ ઇટ. ઓકે, ફંક્શનલ રિક્વાયરમેન્ટ કઈ છે? અહીંયા પિક્ચરમાં એક કાર્ટ છે, એક પર્સન કાર્ટ ચલાવે છે અને જુઓ, જે બાજુ કાર્ટ ચાલે છે એનાથી રિવર્સ પોઝિશનની અંદર હોર્સ જે છે એ છે. તો અહીંયા તમને સ્પેસિફાઈ થશે કે જે વ્યક્તિ કાર્ટ ચલાવે છે, કાર્ટ ચલાવવું છે એની માટે જે જરૂરિયાત છે એ કઈ છે? ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે. નાવ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ ઇઝ વોટ? તો પાછળ તમને જે પિક્ચરમાં બતાવી છે કે જે હોર્સ છે એ પાછળ આવે છે, તો એ કઈ થઈ? નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ. એટલે આ પિક્ચર, આ જે કાર્ટૂન છે એ તમને એવું દર્શાવે છે, આમાંથી તમને આઈડિયા આવી જાય એટલા માટે આ એક પિક્ચર મૂકેલું છે કે નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ કઈ કહેવાય અને ફંક્શનલ રિક્વાયરમેન્ટ કઈ કહેવાય. બરાબર? આ પિક્ચર ઉપરથી બેસ્ટ ઇઝીલી તમને આ કન્સેપ્ટ ક્લિયર થશે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કે જે વ્યક્તિ અહીંયા કાર્ટ આમાં ચલાવે છે, મેઇન રિક્વાયરમેન્ટ આપણે એ છે. નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ વિચ ઇઝ નોટ નેસેસરી for your system, which is not related to your system function. સો આ પિક્ચર ઉપરથી તમને નોન ફંક્શનલ અને ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સનો આઈડિયાસ આવ્યો હશે. તો અહીંયા સુધી આપણે આજનું સેશન રાખીએ છીએ. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ. આગળના સેશનમાં આપણે કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ ટોપિક હશે એ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. Again, thank you very much all the students.